અહીંયા નારદજીને વાત કરવામાં આવી છે કે તમે અહીંયા પાછા વળો, કારણ તમારે તમારી માતાની સેવા કરવાનો સમય હજુ બાકી છે. જ્યાં સુધી તમારી માતા જીવિત છે ત્યાં સુધી તમારે એમની સાથે રહેવું પડશે, એમની સેવા કરવી પડશે. એ જ તમારા જીવનનો પહેલો અને છેલ્લી ફરજ છે. અહીંયા આ બતાવવામાં આવ્યું છે નારદજીને. સંતો દ્વારા નારદજીને એક મંત્ર આપવામાં આવ્યો છે અને એમના કાનમાં મંત્ર કરીને પછી આગળ આ સંતો ચાલ્યા છે અને નારદજી પાછા આવ્યા છે. પાછા આવીને માતાની સાથે જે મા સેવા કરી રહી છે દાસી તરીકે, એ સેવામાં આ નારદજી નાના બાળક છે અને એ મદદ કરી રહ્યા છે. બન્યું છે એક દિવસ એવું કે ગાયની સેવા કરતાં કરતાં એ કોઢમાં ગઈ છે મા, અને કોઢમાં જતાં જે નારદજીની માતા સેવા કરી રહ્યા હતા એમને એક સર્પદંશ થયો છે અને સર્પદંશ થવાને કારણે એમની માતાનું મૃત્યુ થયું છે, નારદજીની માતાનું. અને એમની ક્રિયાકર્મ પતાવીને હવે નારદજી પોતે મુક્ત થયા છે ફરજમાંથી, અને એટલે એમની પાછળ હવે કોઈ રહ્યું નથી. તો એ જંગલ તરફ નીકળ્યા છે, ઉત્તર દિશા તરફ ચાલવા માંડ્યું છે. ચાલતા ચાલતા કેટલાય જંગલો, કેટલાય નદીઓ અને સાગરો પાર કરતા એક જગ્યાએ આવીને એમનું મન ઠર્યું છે અને એ પોતે ધ્યાનમાં બેઠા છે. અને ધ્યાનમાં બેઠા છે અને આંખ બંધ કરીને ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ